Hello viewers, myself Ethel Kamaria. I am teaching assistant in Sri Sajanand Institute of Science and Technology, Akwara, Bhavnagar. Warmly welcome to all in online tutorial. Today I am continue with BSc semester 5 of microbiology, paper 5 note 3 and continue with unit 4. Next, our topic is the transformation. Topic is a ટ્રાન્સફોર્મેશન. આપણે છે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા કે જીન છે જે ક્યાં આવેલા હોય છે તો કે બેક્ટેરિયલ ક્રોમોઝોમની ઉપર આવેલા છે, જેને ફંક્શનલ સેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાંથી ફર્ધર પ્રોટીન્સ છે, એન્ઝાઇમ્સ છે, એવું બધું છે એ સિન્થેસાઇઝ થાય છે. તો આ જે જીન છે એ એક સેલમાંથી બીજા બેક્ટેરિયલ સેલ્સ છે એની અંદર ટ્રાન્સફર થાય છે, અને એ ટ્રાન્સફર થવાની આપણે અલગ અલગ છે એ બે ટેકનિક જોઈ ગયા, બે રીત જોઈ ગયા. ધેટ ઇઝ અ વર્ટિકલ જીન ટ્રાન્સફર એન્ડ હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર. તો આપણે અહીંયા વાત કરીશું હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર વિશે, કે જેની અંદર એક મેચ્યોર સેલમાંથી બીજા મેચ્યોર સેલની અંદર છે એ જીન ટ્રાન્સફર થાય છે. તો જે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર છે એમની અંદર જે ટ્રાન્સડક્શન છે, ટ્રાન્સફોર્મેશન છે, કોન્જ્યુગેશન છે, આ બધા જ ટાઈપ છે એ હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરના છે. તો આપણે હવે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરનો આપણે એક સબ પોઈન્ટ જોઈ ગયા, ધેટ ઇઝ અ ટ્રાન્સડક્શન. હવે નેક્સ્ટ છે ઇટ્સ અ સબ ટાઈપ ઓફ હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર, ધેટ ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. ધેટ ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. તો જે ટ્રાન્સફોર્મેશન છે એ સૌપ્રથમ ડિસ્કવર કર્યો હતો ઇન 1928ની અંદર ગ્રિફિથ્સ નામના સાયન્ટિસ્ટે. ઇટ ઇઝ અ ગ્રિફિથ્સ નામના સાયન્ટિસ્ટે ઇન 1928ની અંદર ટ્રાન્સફોર્મેશન છે એનો સ્ટડી એટલે કે એને ડિસ્કવર કર્યું હતું. હવે આપણે જોઈએ ડેફિનેશન વાઇઝ વોટ ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. તો કે ટ્રાન્સફોર્મેશન ઇઝ અપટેક ઓફ ડીએનએ. ડેફિનેશન વાઇઝ જોઈએ કે ટ્રાન્સફોર્મેશન ઇઝ અ uptake of DNA by the cell either plasmid or fragment of DNA from surroundings and maintenance of DNA in the recipient in a heritable form. આ છે ટ્રાન્સફોર્મેશનની કમ્પ્લીટ ડેફિનેશન. એકવાર રિપીટ કરું છું. ટ્રાન્સફોર્મેશન ઇઝ ધ અપટેક ઓફ DNA બાય સેલ either plasmid or a fragment of linear DNA from surrounding and maintenance of the DNA in the recipient in a heritable form. તો કે ટ્રાન્સફોર્મેશન શું છે? તો કે ટ્રાન્સફોર્મેશન છે એમાં શું થાય છે? તો કે કોઈ પણ જે ડીએનએ ફ્રેગમેન્ટ છે એનો એક સેલ દ્વારા અપટેક થાય છે, અને એ ડીએનએ કેવું હોઈ શકે? મે બી પ્લાઝમિડ ડીએનએ પણ હોઈ શકે, અથવા કોઈ લિનિયર ડીએનએ છે એનો ફ્રેગમેન્ટ પણ હોઈ શકે. આ જે ડીએનએ છે એ એક સેલમાંથી બીજા સેલમાં છે એ અપટેક થાય છે. હવે આ જે પ્લાઝમિડ ડીએનએ છે કે લિનિયર ડીએનએ છે એ ક્યાં પ્રેઝન્ટ હશે? સરાઉન્ડિંગની અંદર. એટલે કોઈ એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર નથી થતું, પણ એના સરાઉન્ડિંગમાં જે ડીએનએ છે એના ફ્રી ફોર્મમાં હશે. એ ફ્રી ફોર્મનું જે ડીએનએ છે એ પ્લાઝમિડ ડીએનએ પણ હોઈ શકે, અથવા ક્રોમોઝોમલ ડીએનએ પણ હોઈ શકે. તો આ ફ્રી ડીએનએ છે એ સરાઉન્ડિંગ છે એન્વાયરમેન્ટ એની અંદર ફ્રી ફોર્મમાં આવેલું હશે. એ ડીએનએ છે એ બીજા સેલની અંદર કોઈ એક સેલની અંદર છે એ ટ્રાન્સફર થાય છે, અને ફર્ધર આ સેલમાં ટ્રાન્સફર થયું છે ડીએનએ, તો આ ડીએનએ ફર્ધર જ્યારે આ સેલ છે એ ફર્ધર રેપ્લિકેટ થશે તો એકમાંથી બીજામાંથી ત્રીજામાં એમ ઇનહેરિટ થશે. એટલે કે એની પેઢી દર પેઢી છે એ નવા સેલની અંદર છે એ આ ડીએનએ છે એ ટ્રાન્સફર થશે. તો ટ્રાન્સફોર્મેશન શું છે? તો કે ટ્રાન્સફોર્મેશન ઇઝ અપટેક ઓફ ડીએનએ. એ ડીએનએ છે એ બીજા સેલમાંથી આવતો નથી, પણ એના સરાઉન્ડિંગ્સની અંદર છે એ ફ્રી ફોર્મની અંદર રહેલો હોય છે. તો કે સરાઉન્ડિંગની અંદર રહેલા ફ્રી ફોર્મમાં રહેલા ડીએનએ છે એ
કોઈ પણ એક સેલની અંદર છે એ અપટેક થાય છે, એટલે કે મૂવ થાય છે. હવે આ ડીએનએ છે એ કેવું હોઈ શકે? પ્લાઝમિડ ડીએનએ પણ હોઈ શકે છે, અથવા કોઈ ક્રોમોઝોમલ ડીએનએનો ફ્રેગમેન્ટ પણ હોઈ શકે છે, જે ક્યાં આવેલા હોય છે? આઉટર એન્વાયરમેન્ટની, એટલે કે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટમાં આવેલા હોય છે, જે સેલની અંદર અપટેક થાય છે, એન્ટર થાય છે, અને સેલની અંદર એન્ટર થઈ ગયા પછી જેમ જેમ આ સેલ રેપ્લિકેટ થશે એમ એમ આ ડીએનએ પણ એની બીજી નવી જનરેશનની અંદર ફર્ધર છે ટ્રાન્સફર થયા કરશે. તો આ જે આખી પ્રોસેસ છે એમને ટ્રાન્સફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે, જે ગ્રિફિથ નામના સાયન્ટિસ્ટ છે 1928ની અંદર ડિસ્કવર કરી હતી. તો આપણે વાત કરી કે ટ્રાન્સફોર્મેશનમાં શું થાય છે, તો કે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટની અંદર રહેલા ડીએનએ છે એ ડીએનએ પ્લાઝમિડ ડીએનએ પણ હોઈ શકે, અથવા કોઈ ક્રોમોઝોમલ ડીએનએનો ફ્રેગમેન્ટ પણ હોઈ શકે છે. તો આ સરાઉન્ડિંગની અંદર રહેલું ડીએનએ છે એ સરાઉન્ડિંગની અંદર રહેલા બીજા સેલ્સની અંદર જે લિવિંગ સેલ્સ છે એની અંદર છે એ એન્ટર થાય છે. તો આ સરાઉન્ડિંગમાં ડીએનએ આવ્યા ક્યાંથી? તો જ્યારે આપણે વાત કરીએ કે કોઈ પણ એન્વાયરમેન્ટ છે એની અંદર એક ઓર્ગેનિઝમ તો રહેતું હશે નહીં, ઘણા બધા રહેતા હશે. તો કોઈ ઓર્ગેનિઝમ છે એ લાઈઝ થશે ત્યારે એની અંદરથી જે ડીએનએ છે એ સરાઉન્ડિંગની અંદર રિલીઝ થશે, એટલે કે કોઈ પણ જે એન્વાયરમેન્ટ છે એની અંદર રહેલા માઇક્રોબ્સ કે બેક્ટેરિયા જ્યારે લાઈઝ થાય છે ત્યારે એની અંદરનું જે ડીએનએ છે એ એન્વાયરમેન્ટની અંદર રિલીઝ થાય છે, અને આ રિલીઝ ડીએનએ છે એ એની આજુબાજુના રહેલા બીજા સેલની અંદર છે એ એન્ટર થાય છે. એટલે આ ડીએનએ છે એ પ્લાઝમિડ ડીએનએ પણ હોઈ શકે, અથવા બેક્ટેરિયલ જે ક્રોમોઝોમ છે એ ક્રોમોઝોમ પણ એન્વાયરમેન્ટની અંદર નાના નાના ફ્રેગમેન્ટની અંદર કન્વર્ટ થઈ જશે, કે જ્યારે બેક્ટેરિયલ સેલ લાઈઝ થશે ત્યારે એના જે એન્ઝાઇમ્સ છે એની અસર એના ક્રોમોઝોમ ઉપર પણ થશે. એટલે ક્રોમોઝોમ છે એ જ્યારે એન્વાયરમેન્ટમાં રિલીઝ થશે ત્યારે સર્ક્યુલર ફોર્મમાં હશે નહીં, પણ ફ્રેગમેન્ટના ફોર્મમાં છે એ એના સરાઉન્ડિંગની અંદર છે એ જોવા મળે છે. અને આ ડીએનએ ફ્રેગમેન્ટ છે એ નજીકના બીજા સેલની અંદર છે એ એન્ટર થાય છે. હવે આપણે વાત કરી કે સરાઉન્ડિંગ્સમાં રહેલા જે સેલ્સ છે એની અંદર છે એ ડીએનએ છે એ એન્ટર થાય છે, પણ આપણે વાત કરીએ કે આ ડીએનએ છે અને આ છે કોઈ સરાઉન્ડિંગની અંદરનું રહેલું બીજું સેલ, અને આ કોઈ સેલ્સ છે એ લાઈઝ થઈ ગયું છે અને આ સેલ છે એનું ડીએનએ છે એ એન્વાયરમેન્ટની અંદર રિલીઝ થયું છે. તો આ ડીએનએ છે એ રેન્ડમલી કોઈ પણ સેલ્સની અંદર એન્ટર થઈ જશે નહીં. ધારો કે આખી પોપ્યુલેશન છે એમાં ઘણા બધા માઇક્રોબ્સ આવેલા હશે, ઓબ્વિયસ છે, નો ડાઉટ છે, એક માઇક્રોબ્સ તો હશે નહીં. તો હવે આ જે ડીએનએ છે કે જે રિલીઝ થયું છે એન્વાયરમેન્ટની અંદર, આ ડીએનએ છે એ રેન્ડમલી કોઈ પણ સેલની અંદર જશે નહીં. કેવા સેલની અંદર જશે? તો કે કોમ્પિટન્ટ સેલ. કેવો સેલ? કોમ્પિટન્ટ સેલની અંદર જ જશે. કોમ્પિટન્ટ સેલ એટલે કેવો સેલ? એવો સેલ કે એ સેલ છે એ કોઈ પણ ડીએનએ છે અપટેક કરવા માટે કેપેબલ હોય, આવા સેલ્સને કહેવાય છે કોમ્પિટન્ટ સેલ. The cell that is able to take up the DNA and can be transformed, એટલે કે ડીએનએ પોતે લઈ શકે અને ફર્ધર પોતાની નેક્સ્ટ જનરેશનમાં એ ફર્ધર ડીએનએ છે એને પાસ કરી શકે છે. તો આવા સેલ્સને કહેવાય છે કોમ્પિટન્ટ સેલ. તો જે આઉટર એન્વાયરમેન્ટમાંથી જે ફ્રી ડીએનએ છે એ રેન્ડમલી કોઈ પણ સેલ્સની અંદર જશે નહીં, ઓનલી કોમ્પિટન્ટ સેલની અંદર જ એન્ટર થાય છે. કોમ્પિટન્ટ સેલ એટલે કે એવા સેલ્સ કે જે કોઈ પણ ડીએનએ ઇઝીલી છે એને પોતાની અંદર છે એન્ટર કરી શકે છે અને પોતાની નવી જનરેશનમાં એ ડીએનએ છે એને ફર્ધર ટ્રાન્સફર પણ કરી શકે છે. તો આવા સેલ્સ છે એને કોમ્પિટન્ટ સેલ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈપણ ડીએનએ છે એ કોઈપણ સેલમાં એન્ટર થવાનું, એટલે કે કોમ્પિટન્ટ સેલ છે એ જો એની ફ્રીક્વન્સી ખૂબ ઓછી છે. ધારો કે કોઈ પણ એન્વાયરમેન્ટ છે એની અંદર જે બધા સેલ રહેતા હોય છે, ધારો કે એ સેલ્સ છે એમાંથી 10⁻³ એટલે કે એક 1000 જે સેલ્સ, ધારો કે આપણો આખો લઈ લઈએ એન્વાયરમેન્ટ, એની અંદર આપણે અઝ્યુમ કરીએ કે 1000 સેલ્સ છે, તો 1000 સેલ્સમાંથી ખાલી એક જ સેલ્સ છે એની અંદર છે એ ડીએનએ એન્ટર થાય છે. એટલે કે ફ્રી ડીએનએ છે જે એન્વાયરમેન્ટની અંદર રહેલું છે એ 1000 સેલ્સમાંથી ખાલી એક જ સેલની અંદર એન્ટર થાય છે. એટલે કે કોમ્પિટન્સી છે એની ફ્રીક્વન્સી ખૂબ ઓછી છે, કે ટ્રાન્સફોર્મેશન છે એની ફ્રીક્વન્સી ખૂબ જ ઓછી છે. એટલે કે 1000 સેલ્સમાંથી ખાલી એક જ સેલ્સ છે જે કોમ્પિટન્સ છે અને જેની અંદર ડીએનએ છે એ એન્ટર થશે. બાકીના 999 સેલ્સ છે એ કોમ્પિટન્સ સેલ્સ છે નહીં. પોતે ડીએનએ છે એ આઉટર એન્વાયરમેન્ટમાં ડીએનએ પોતે અપટેક કરી શકે છે નહીં. ખાલી એક જ સેલ છે એ કોમ્પિટન્ટ સેલ્સ છે જે પોતે આઉટર એન્વાયરમેન્ટની અંદર રહેલા ફ્રી ડીએનએ છે એમને પોતાની અંદર છે એન્ટર કરી શકે છે. તો હવે આપણે જોઈએ વોટ ઇઝ ધ કોમ્પિટન્સી. તો
તો કે આ કોમ્પિટન્સી છે એ શું છે, તો આપણે હવે એની ઉપર ફોકસ કરીએ. વોટ ઇઝ અ કોમ્પિટન્સી? હવે પહેલાં આપણે કોમ્પિટન્સી વિશે થોડુંક ઇન્ટ્રોડક્શન મેળવીએ. એની પહેલાં આપણે ડેફિનેશનમાં આપણે વાત કરી કે ટ્રાન્સફોર્મેશન ઇઝ અપટેક ઓફ ડીએનએ. એ ડીએનએ આઈધર પ્લાઝમિડ પણ હોઈ શકે અથવા કોઈ પણ ક્રોમોઝોમ છે એનો લિનિયર ફ્રેગમેન્ટ પણ હોઈ શકે, જે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટમાં રહેલા છે, જે સેલમાં એન્ટર થાય છે અને એ ફર્ધર સેલ છે એ ફર્ધર પોતાની નવી જનરેશનમાં એ ફ્રેગમેન્ટ છે ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. તો જે આખી પ્રોસેસ છે એમને ટ્રાન્સફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ ડેફિનેશનની અંદર જોઈ ગયા. તો હવે આ ડીએનએ છે, આ ડીએનએ ફ્રેગમેન્ટ ડીએનએ અથવા આ પ્લાઝમિક ડીએનએ છે એ સેલમાં એન્ટર કઈ રીતે થાય છે આપણે ડાયાગ્રામ વાઇઝ છે એ જોઈ લઈએ. પહેલાં ડાયાગ્રામમાં જોઈએ આપણે. જો આપણે વાત કરી કે જે ટ્રાન્સફોર્મ થવાનો છે જે ફ્રેગમેન્ટ, એ ફ્રેગમેન્ટ ધારો કે કોઈ ડીએનએ ફ્રેગમેન્ટ છે, એ પ્લાઝમિક ફ્રેગમેન્ટ છે નહીં, પણ શું છે? ડીએનએ ફ્રેગમેન્ટ છે કે જે આઉટર એન્વાયરમેન્ટની અંદર છે એ ફ્રી ફોર્મમાં રહેલા છે. હવે ફ્રી ફોર્મમાં ક્યાંથી આવ્યા? તો કે આપણે પહેલાં વાત થઈ કે સરાઉન્ડિંગમાં કોઈ પણ બેક્ટેરિયલ સેલ્સ છે એ લાઇઝ થઈ જાય છે અને લાઇઝ થઈ જવાને કારણે એનું બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે એ એન્વાયરમેન્ટની અંદર રિલીઝ થાય છે અને એ ફ્રેગમેન્ટના ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. ઓબ્વિયસ છે ડીએનએ છે એ સર્ક્યુલર ફોર્મમાં છે, પણ જનરલી જ્યારે એન્વાયરમેન્ટમાં રિલીઝ થશે ત્યારે બધા એન્વાયરમેન્ટલના ફેક્ટર્સ છે અને પોતાના જે લાઇઝના જે એન્ઝાઇમ્સ છે બધાની કોમ્પેક્ટ અસરના કારણે એ ફ્રેગમેન્ટ આ ફર્ધર છે એ ક્લોઝ સર્ક્યુલર ફોર્મમાં છે એ રહેશે નહીં, પણ ઝીણા ઝીણા ફ્રેગમેન્ટના ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. તો હવે આ જે ફ્રી ડીએનએ છે એ હવે નવા સેલની અંદર એન્ટર થશે. આ ડીએનએ ફ્રેગમેન્ટ છે પ્લાઝમિડ છે નહીં, પણ બેક્ટેરિયલ ક્રોમોઝોમના ફ્રેગમેન્ટ છે. જ્યારે ડીએનએ બેક્ટેરિયલ ક્રોમોઝોમના ફ્રેગમેન્ટ છે તો હવે બીજા નવા સેલમાં એન્ટર કઈ રીતે થશે એ આપણે હવે જોઈએ. તો આપણે જોશું કે આ છે ડીએનએ ફ્રેગમેન્ટ અને આ છે બેક્ટેરિયલ સેલ અને આખું આપણે ધારી લઈએ કે આખું એન્વાયરમેન્ટ છે. તો આ છે બેક્ટેરિયલ સેલ્સ અને આ છે બેક્ટેરિયલ સેલ્સનું ક્રોમોઝોમ. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? અપટેક ઓફ ડીએનએ. હવે આ જે ફ્રેગમેન્ટ છે એ સેલની અંદર છે એ એન્ટર થઈ ગયો છે. ખાલી એક જ કોપી છે એ સેલની અંદર એન્ટર થશે કે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએમાંથી સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ સેલની અંદર એન્ટર થશે. આખું ડબલ સ્ટેન્ડ છે એ સેલમાં એન્ટર થશે નહીં. હવે સેલની અંદર સિંગલ સ્ટ્રેન્ડ એન્ટર થઈ ગયા પછી એની અલગ અલગ બે પોસિબિલિટી છે. કઈ કઈ? તો કે ઇન્ટિગ્રેટેડ બાય હોમોલોગસ રીકોમ્બિનેશન, એટલે કે જે બહારથી જે નવો ફ્રેગમેન્ટ આવ્યો છે એ તમારા બેક્ટેરિયલ સેલ્સની જોડે ઇન્ટિગ્રેટ થઈ જશે, એટલે કે બેક્ટેરિયલ ક્રોમોઝોમની જોડે સાથે સાથે ઇન્ટિગ્રેટ થઈ જશે બાય ધ હોમોલોગસ રીકોમ્બિનેશન. એટલે કે જ્યાં એની સિક્વન્સ છે તમારું ક્રોમોઝોમ છે, આ તમારું નવું આવેલું ડીએનએ છે અને આ તમારું બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે, તો બે વચ્ચેની જે સિક્વન્સ છે જ્યાં સિમિલર સિક્વન્સ મળતી આવતી હશે ત્યાં જઈને એ બાઇન્ડ થઈ જશે. અથવા અધરવાઇઝ શું થશે? જ્યારે એ સેલની અંદર જશે ત્યારે શું થશે? ડિગ્રેડેશન, એટલે કે સેલ્સના જે બેક્ટેરિયલ સેલ્સ છે, જે હોસ્ટ સેલ્સ છે એના પોતાના એન્ઝાઇમ્સ છે. એન્ઝાઇમ કયા હશે? ન્યુક્લિએસિસ એન્ઝાઇમ છે. શું કરે છે? ન્યુક્લિયર મટીરિયલ છે એમને ડિગ્રેડ કરવાનું કામ કરે છે. તો ન્યુક્લિએસિસ શું કરશે કે નવા આવેલા બહારના આવેલા ડીએનએ છે એને નાના નાના પીસની અંદર કન્વર્ટ કરી નાખશે, એટલે કે તમારું નવું ડીએનએ છે એ ડિગ્રેડ થઈ જશે. આ બે પોસિબિલિટી છે એ થઈ શકે છે. તો હવે આ જે પહેલું છે જે જો તમારું બહારથી આવેલું નવું ડીએનએ છે એ તમારા બેક્ટેરિયલ ક્રોમોઝોમની અંદર ઇન્ટિગ્રેટ થઈ જશે તો ફર્ધર હવે આ સેલ રેપ્લિકેટ થશે ત્યારે તમારું ડીએનએ પણ રેપ્લિકેટ થશે. તો આને કહેવાય છે સ્ટેબલ ટ્રાન્સફોર્મેશન, એટલે કે જે ફર્ધર જે ટ્રાન્સફોર્મ થઈને જે તમારું ડીએનએ સેલમાં એન્ટર થયું છે એ હવે એક જનરેશન થ્રુ બીજા જનરેશનમાં અને ફર્ધર નેક્સ્ટ જનરેશનમાં ફર્ધર જે ટ્રાન્સફર થશે. હવે નેક્સ્ટ સ્ટેજમાં જોઈએ, દેટ ઇઝ અ સેકન્ડ સ્ટેપ. એમાં શું થશે કે તમારા જે સેલ્સ છે એના પોતાના જ એન્ઝાઇમ તમારા જે નવા આવેલા ડીએનએને નાના નાના પીસમાં કન્વર્ટ કરી નાખે છે, ડિગ્રેડ કરી નાખે છે. એટલે હવે ફર્ધર આ જે સ્મોલ ફ્રેગમેન્ટ છે બેક્ટેરિયલ સેલ્સ થ્રુ હવે બહાર એક્સપેલ આઉટ થઈ જશે અને ફર્ધર પોતે નવી જનરેશનમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં. તો આને કહેવાય છે અનસક્સેસફુલ ટ્રાન્સફોર્મેશન. આ વાત થઈ ગઈ ટ્રાન્સફોર્મેશન વિથ ડીએનએ ફ્રેગમેન્ટ, કે જ્યારે કોઈ પણ બેક્ટેરિયલ ક્રોમોઝોમનો ફ્રેગમેન્ટ છે એ બીજા બેક્ટેરિયલની અંદર એન્ટર થશે ત્યારે એની અંદર ફર્ધર બે પોસિબિલિટી છે. પહેલું શું? તો કે શું થશે? નવું આવેલું ડીએનએ તમારા જે બેક્ટેરિયલ સેલ્સ છે એના ક્રોમોઝોમની જોડે ઇન્ટિગ્રેટ થઈ જશે. જો ઇન્ટિગ્રેટ થઈ જશે તો એ તમારું
ડીએનએ છે એ ફર્ધર નવી જનરેશનની અંદર છે એ કેરી થઈ શકે છે અને નવી જનરેશનમાં છે એ ડીએનએ ફર્ધર ટ્રાન્સફર થઈ શકે છે. આ થઈ ગયું તમારું પહેલી પોસિબિલિટી. સેકન્ડમાં શું થશે, જો તમારું બહારથી આવેલું ડીએનએ સેલ્સના તમારા પોતાના સેલ્સ છે એના એન્ઝાઇમ વડે ડિગ્રેડ થઈ જશે તો ફર્ધર પોતે હવે એક્ટિવ રહી શકશે નહીં, કેમ કે પોતે છે એ નાના પીસીસમાં કન્વર્ટ થઈ ગયું છે અને હવે આ પીસીસ છે એ તમારા સેલ્સ દ્વારા એક્સપેલ આઉટ થઈ જશે, જેના કારણે ફર્ધર નવી જનરેશનની અંદર ટ્રાન્સફર થઈ શકશે નહીં. તો જે આને છે એને અનસક્સેસફુલ ટ્રાન્સફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે કે જો પ્લાઝમિડ ડીએનએ સેલ્સમાં એન્ટર થશે તો શું થશે. આપણે લઈએ હવે પ્લાઝમિડ ડીએનએ વિશે જોઈએ. નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ ટ્રાન્સફોર્મેશન વિથ પ્લાઝમિડ ડીએનએ. તો આપણે આ જોઈ લઈએ, આ છે તમારું પ્લાઝમિડ. જ્યારે તમારા જે એન્વાયરમેન્ટ છે એની અંદર એવા સેલ્સ છે કે જેની અંદર પ્લાઝમિડ આવેલું છે અને જ્યારે આવો સેલ રાઇઝ થશે ત્યારે એન્વાયરમેન્ટની અંદર પ્લાઝમિડ પણ રિલીઝ કરશે. તો આ છે તમારો બેક્ટેરિયલ સેલ્સ અને આ એનું ક્રોમોઝોમ. હવે જ્યારે પ્લાઝમિડ ડીએનએ છે એ સેલ્સમાં એન્ટર થશે ત્યારે શું થશે એ જોઈએ આપણે. તો શું થશે, અપટેક ઓફ પ્લાઝમિડ, એટલે કે પ્લાઝમિડ છે એ કોઈ પણ સેલની અંદર એન્ટર થશે. એન્ટર થઈ ગયા પછી શું થશે, સ્ટેબલ ટ્રાન્સફોર્મેશન. આપણે જાણીએ છીએ કે પ્લાઝમિડ છે એ શું છે, આપણે જાણીએ છીએ કે પ્લાઝમિડ ઇઝ અ રેપ્લિકોન, એટલે કે પોતે જાતે છે એ રેપ્લિકેટ થઈ શકે છે. જો સેલમાં એકવાર એન્ટર થઈ જશે તો એને પોતે રેપ્લિકેટ થવા માટે ફર્ધર કોઈ પણ સેલ્સના એન્ઝાઇમની જરૂર પડતી નથી અને સેલ્સમાં હવે ફર્ધર કોવેલેન્ટ બોન્ડ છે સર્ક્યુલરના ફોર્મમાં છે, એટલે એને કોઈ પણ એન્ઝાઇમ પણ ડિગ્રેડ કરી શકશે નહીં અને ફર્ધર છે એ નેક્સ્ટ ટુ નેક્સ્ટ જનરેશનની અંદર છે ટ્રાન્સફર થયા કરશે. આને કહેવાય છે સ્ટેબલ ટ્રાન્સફોર્મેશન ઓફ પ્લાઝમિડ, ટ્રાન્સફોર્મેશન વિથ અ પ્લાઝમિડ ડીએનએ. કેમ કે પ્લાઝમિડ છે એ સેલ્ફ રેપ્લિકેટિંગ છે, એટલે સેલમાં જશે અને સેલમાં જઈ અને પોતે જાતે જેમ જેમ બેક્ટેરિયા રેપ્લિકેટ થશે એમ પ્લાઝમિડ પણ રેપ્લિકેટ થશે અને એક જનરેશન થ્રુ નેક્સ્ટ જનરેશન પર પ્લાઝમિડ પણ ટ્રાન્સફર થશે અને ટ્રાન્સફોર્મેશન છે એ સ્ટેબલ થઈ જશે. તો આ વાત કરીએ આપણે ટ્રાન્સફોર્મેશનની કે જ્યારે પ્લાઝમિડ ડીએનએ હોય અથવા બેક્ટેરિયલ ક્રોમોઝોમનો કોઈ ફ્રેગમેન્ટ હોય ત્યારે એ નવા સેલમાં એન્ટર થશે ત્યારે એની સાથે શું થશે એ વિશે આપણે જોયું. હવે આપણે વાત કરી કે કોઈ પણ બેક્ટેરિયલ સેલ્સ છે પોતે કોઈ પણ ડીએનએ છે એને રેન્ડમલી છે એ અપટેક કરી શકે નહીં. એની માટે સેલ્સને પોતે કોમ્પિટન્સ હોવું જોઈએ, પોતેની પાસે કોમ્પિટન્સ પાવર હોવો જોઈએ અથવા પોતે સેલ્સ છે એ કોમ્પિટન્સ એટલે કે કેપેબલ હોવો જોઈએ. હવે આ કોમ્પિટન્સ પાવર છે એ સેલમાં ક્યાંથી આવે છે, ક્યારે આવે છે, તો આપણે એક એક્ઝામ્પલ લઈને આ કોમ્પિટન્સ પાવર વિશે જોઈએ. તો આપણે અહીંયા જોઈએ તો કોમ્પિટન્સી, ધ ટર્મ ધેટ ઇઝ અ કોમ્પિટન્સી. હવે આપણે વાત કરીએ કે કોઈ પણ કોમ્પિટન્ટ સેલ્સ છે એ જ પોતે ડીએનએ છે એ પોતે અપટેક કરી શકે છે, કોઈ પણ બીજો સેલ્સ ડીએનએ અપટેક કરી શકતો નથી. તો કોમ્પિટન્સી શું છે, તો કે કોમ્પિટન્સી છે એ કોમ્પ્લેક્સ ફિનોમિના છે, આખી એક ફિનોમિના છે પણ કેવી છે, કોમ્પ્લેક્સ ફિનોમિના છે. એ ડિપેન્ડ કરે છે કોની ઉપર, એન્વાયરમેન્ટલની સેવરલ કન્ડિશન ઉપર છે એ ડિપેન્ડ કરે છે. આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈ લઈએ. એક્ઝામ્પલ લઈશું આપણે અહીંયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. આપણું એક્ઝામ્પલ છે મોડલ ઓર્ગેનિઝમ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. હવે આપણે આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની છે એ કોમ્પિટન્સ પાવર છે એ ક્યારે ગેઇન કરે છે, પોતાના આખી લાઈફ સાયકલ દરમિયાન પોતે કોમ્પિટન્સ ક્યારે બને છે એ આપણે જોવાનું છે. હવે જ્યારે આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની છે એ જ્યારે કોઈ પણ એન્વાયરમેન્ટની અંદર ગ્રો થતું હશે ત્યારે જ્યારે એ પોતાના એક્સપોનેન્શિયલ ફેઝની અંદર આવશે, ઇટ ઇઝ અ એક્સપોનેન્શિયલ ફેઝ. આપણે વાત કરી હતી કે બેક્ટેરિયલ સેલ્સ છે એ જ્યારે ગ્રો થતું હશે ત્યારે એના ગ્રોથના આપણે 4 ફેઝ જોયા હતા, લેગ ફેઝ, લોગ ફેઝ, સ્ટેશનરી ફેઝ અને ડિક્લાઇન ફેઝ. આ છે લેગ ફેઝ, આ લોગ ફેઝ, સ્ટેશનરી ફેઝ અને ડિક્લાઇન ફેઝ. તો લોગ ફેઝ છે એમને એક્સપોનેન્શિયલ ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જ્યારે તમારો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીનો જે સેલ્સ છે એ એક્સપોનેન્શિયલ ફેઝમાં આવે છે ત્યારે એ શું કરે છે, અમુક ધારો કે આપણે આખો એન્વાયરમેન્ટ દોર્યું અને આ તમારું સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીનું એક સેલ દોર્યું, આપણે એ ખાલી એક મોડલ ઓર્ગેનિઝમ જ લઈએ છીએ. તો હવે આ સેલ્સ છે જ્યારે એના એક્સપોનેન્શિયલ ફેઝની અંદર આવશે ત્યારે એ શું કરશે, એવા પ્રોટીન સિક્રેટ કરશે અને આ પ્રોટીનને શું કહેવાય, તો કે કોમ્પિટન્સ. આવા પ્રોટીન સિક્રેટ કરશે અને આ પ્રોટીનને શું કહેવાય, કોમ્પિટન્સ ફેક્ટર.
આવા પ્રોટીન સિક્રેટ કરશે અને આ પ્રોટીન ફર્ધર શું કરશે, નવા 8 થી 10 પ્રોટીન છે એમને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરે છે. કે જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીનો સેલ્સ છે એ લોગ ફેઝની અંદર અથવા કે એક્સપોનેન્શિયલ ફેઝની અંદર એન્ટર થશે ત્યારે એ પોતાની અંદરથી એવા અમુક પ્રોટીન સિક્રેટ કરશે અને આ પ્રોટીનને કહેવાય છે કોમ્પિટન્સ ફેક્ટર. હવે આ કોમ્પિટન્સ ફેક્ટર શું કરશે, એ પોતે બીજા સેલની અંદર આવેલા 8 થી 10 બીજા પ્રોટીન છે એમને સ્ટિમ્યુલેટ કરશે અને આ બધા ભેગા થઈ અને સેલ્સ છે અને કોમ્પિટન્સ છે એ બનાવશે અને કોઈ પણ ડીએનએ છે એને સેલની અંદર એન્ટર થવામાં હેલ્પ કરવાનું કામ કરે છે. એટલે કે આ બધા જ પ્રોટીન કોમ્પિટન્સ ફેક્ટર અને આ બીજા 8 થી 10 જે પ્રોટીન ફેક્ટર છે એ કમ્બાઇનલી કોઈ પણ જે ડીએનએ છે બહારનો આઉટર એન્વાયરમેન્ટનો ડીએનએ એને સેલની અંદર એન્ટર થવામાં હેલ્પ કરે છે. તો આ થઈ ગયું કોમ્પિટન્સ પાવર વિશેનું, કોમ્પિટન્સ ફેક્ટર વિશેનું સમવોટ ઇન્ટ્રોડક્શન. કે કોમ્પિટન્સી શું છે, કોમ્પિટન્સી છે એ કોમ્પ્લેક્સ ફિનોમિના છે. હવે કોઈ પણ સેલ કોમ્પિટન્સ ક્યારે બને છે તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોયું કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીનો જે સેલ્સ છે એ કોમ્પિટન્સ ક્યારે બને છે તો કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીનો સેલ્સ જ્યારે ગ્રો થતો હશે ત્યારે એ જ્યારે લોગ ફેઝની અંદર એન્ટર થશે ત્યારે એ કોમ્પિટન્સ ફેક્ટર નામના જે પ્રોટીન્સ છે એમને સિક્રેટ કરશે અને આ પ્રોટીન છે એ બીજા 8 થી 10 પ્રોટીન છે એમને સ્ટિમ્યુલેટ કરશે, એને એક્ટિવ કરશે અને ફર્ધર બધા કમ્બાઇન થઈ અને સેલ્સ છે એને એક તમારા જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીના સેલ્સ છે એને કોમ્પિટન્સની અંદર કન્વર્ટ કરશે. હવે તમારો આ સેલ્સ છે એ ફર્ધર કોઈ પણ આઉટર એન્વાયરમેન્ટમાં રહેલા ડીએનએને પોતાની અંદર ઇઝીલી છે એ એન્ટર કરી શકે છે. આ વાત થઈ ગઈ કોમ્પિટન્સ ફેક્ટરની. હવે આપણે જોશું કે આપણે વાત કરી કે સેલ્સની અંદર ડીએનએ છે એ અપટેક થાય છે. તો હવે આપણે જોવાનું છે કે ગ્રામ નેગેટિવ સેલ્સની અંદર અને ગ્રામ પોઝિટિવ સેલ્સની અંદર આ ડીએનએ છે ફ્રી ડીએનએ કે જે આઉટર એન્વાયરમેન્ટમાં રહેલું છે એ તમારા ગ્રામ નેગેટિવ સેલમાં કેમ એન્ટર થશે અને ગ્રામ પોઝિટિવ સેલ્સમાં કેમ એન્ટર થશે તમારે એક એક્ઝામ્પલ લઈ અને જોવાનું છે. આપણે જાણીએ છીએ કે ગ્રામ નેગેટિવ સેલ્સ અને ગ્રામ પોઝિટિવ સેલ્સ વચ્ચે ખૂબ જ મેઇન ડિફરન્સ છે. પહેલો ડિફરન્સ તો ક્યાં છે તો કે એની સેલ વોલમાં જ એનો પહેલો ડિફરન્સ છે. તો કે શું છે ડિફરન્સ પહેલો તો કે ગ્રામ જે નેગેટિવ સેલ્સ છે એની સેલ વોલની ઉપર લિપિડ બાય લેયરની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. આ છે એની સેલ વોલ અને આ છે એનું લિપિડ બાય લેયર. જે સેલ વોલ છે એની ઉપર એક આઉટર લેયર એક્સ્ટ્રા છે એ આઉટર લેયર કવરિંગ લેયર છે એ જોવા મળે છે. જ્યારે ગ્રામ પોઝિટિવ સેલ્સની સેલ વોલ ઉપર કોઈ પણ જાતનું એક્સ્ટ્રા આઉટર લેયરની પ્રેઝન્સ છે એ જોવા મળતી નથી. તો હવે આપણે આઉટર લેયરને પાસ કરી અને કોઈ પણ ગ્રામ નેગેટિવ સેલ્સ અને ગ્રામ પોઝિટિવ સેલ્સની અંદર ડીએનએ એન્ટર કઈ રીતે થાય છે એ આપણે અલગ અલગ એક્ઝામ્પલ વાઇઝ છે એ જોવાનું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આટલું આપણે વાત કરીએ આપણે ઇન્ટ્રોડક્શનની અને કોમ્પિટન્સીની વાત છે આપણે આ લેક્ચરની અંદર કરી. ધેટ્સ ઇટ. થેન્ક યુ.